એટલે જે અંગ્રેજ સાહેબ હતો એને એમ થયું કે લાવો હું જાતે નાખું કોલસા, અને ગાડી કેમ નથી ચાલતી, તો તે પણ કોલસા નાખવા માંડ્યો, પણ તો પણ ગાડી નાખીને ચાલી. અણેજ ગામમાં અંગ્રેજ સરકાર પાસે ટેક્સ ઉઘરાયો હોય તો એ આ બુટ ભવાનીમાં એ ઉઘરાયેલો છે. અંગ્રેજ સરકાર પાસે ટેક્સ ઉઘરાય. દોસ્તો, સ્વાગત છે તમારું એમજે રાઠોડ વ્લોગમાં. તો આજે આપણે બધા જઈ રહ્યા છીએ અણેજ ગામ, જ્યાં બુટ ભવાની માતાના દર્શન કરવા માટે, અને માતાજીએ કેવી રીતે રેલગાડી ઊભી રાખી હતી અને કઈ જગ્યાએ તે પણ તમને વિડીયોમાં બતાવીશ. તો ચાલો મારી સાથે આપણે બધા મળીને બુટ ભવાની માતાના દર્શન કરીશું. તો દોસ્તો, આવી ગયા છીએ આપણે અણેજ ગામમાં બુટ ભવાની માતાજીના મંદિર પાસે. આ જગ્યાએથી તમારે શ્રીફળ, પેંડા, ચૂંદડી જે પ્રસાદમાં લેવું હોય તે મળી રહેશે, તમે લઈ શકો છો. તો દોસ્તો, આ જગ્યાએથી તમે માતાજીના મંદિરમાં પૂજાપાઠ માટે માતાજીની મૂર્તિ, દીવડા, કાનુડાના કપડાં છે, કાનુડાની મૂર્તિ, તે બધું લઈ શકો છો. તો દોસ્તો, આ જગ્યાએથી તમે નાના બાળકો માટે રમકડાં લઈ શકો છો. નાના બાળકોના રમકડાં પણ આ જગ્યાએ મળે છે. તો તમારે રમકડાં લેવો હોય તો રમકડાં પણ તમે લઈ શકો છો. અને મંદિરમાં આવતાની સાથે જ ગાય માતાના દર્શન થઈ ગયા છે. તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ. દોસ્તો, મંદિરમાં અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. તો દોસ્તો, આ છે બુટ ભવાની માતાજીનું મંદિર. દોસ્તો, મંદિરમાં આવતાની સાથે તે સિંહની બે મૂર્તિ છે. આ જગ્યાએ બધા કંકુ ચડાવે છે. તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ. તો દોસ્તો, આ જગ્યાએથી તમારે માતાજીના દર્શન કરવાના રહેશે. અંદર ફોટા પાડવાની મનાઈ છે, તો તમને અંદર ફોટો નહીં પાડી શકું અને માતાજીના દર્શન નહીં કરાવી શકું. તો તમારે બહારથી દર્શન કરવાના રહેશે. તો દોસ્તો, આ જગ્યાએ તમારે શ્રીફળ વધારવાનું રહેશે. અને આપણે બધા મળીને હવે બુટ ભવાની માતાના મંદિરના દર્શન કરીશું, અને હું તમને બધાને માતાજીના ઇતિહાસ વિશે જણાવીશ. તો ચાલો આપણે બધા મળીને માતાજીના ઇતિહાસ વિશે જાણીએ. તો દોસ્તો, આ જગ્યાનો ઇતિહાસ કંઈક એવો છે કે ભાવનગરના મહારાજા ભાવનગરથી અમદાવાદ આવવા નીકળે છે, અને રસ્તામાં અણેજ બુટ ભવાની માતાનું મંદિર આવે છે. અને એ વખતે અંગ્રેજોનું શાસન હાલતું હતું. અણેજના પાદરમાં ગાડી આવીને ઊભી રહી, એટલે ભાવનગરના મહારાજાને એમ થયું કે ચાલો ને બુટ ભવાની માતાના દર્શન કરી આવી. ભાવનગરના મહારાજ સાહેબ એવા બુટ ભવાની માતાના દર્શન કરવા માટે આવે છે, અને બુટ ભવાની માતાના દર્શન કરે છે. અને બુટ ભવાની માતાના દર્શન કરતાં તો મહારાજાને એમ થયું કે આ જગ્યાએ ઘડીક મારે બેવું છે. માતાજીના દર્શન કર્યા અને સમય કેમ જતો રહ્યો તેની ખબર ન રહી, કે આ જગ્યાએ બેસીને થોડીવાર માતાજીના નામ લઉં અને માતાજીની બે માળા ફેરવી લઉં. એવામાં રેલગાડીનો સમય પૂરો થઈ જાય છે. અને જે અંગ્રેજ સાહેબ હતો એને કીધું કે રેલગાડીનો સમય પૂરો થયો છે, તો રેલગાડી હવે આગળ ચાલતી કરો. એટલે મહારાજ સાહેબ આરે જેટલા માણસો હતા તેમને કીધું કે અમારા મહારાજ સાહેબ બુટ ભવાની માતાના દર્શન કરવા ગયા છે, તો થોડીક જ વાર ગાડી ઊભી રાખો ને. તો જે અંગ્રેજ સાહેબ હતો એને કીધું કે હવે રેલગાડીનો સમય પૂરો થઈ ગયો, તો હવે ગાડી નહીં ઊભી રહે. અને આ બાજુ મહારાજા બુટ ભવાની માતાના મંદિરમાં માતાજીની માળા ફેરવે છે અને માતાજીના નામ લે છે. અને અંગ્રેજ સાહેબે ઓર્ડર કરી દીધો કે હવે ગાડી ચાલતી કરો, હવે કોઈ વાટે ગાડી ઊભી નહીં રહે. અને એ વખતે કોલસાવાળી ગાડી આવતી હતી. કોલસા નાખી અને ગાડી ચાલુ કરી, પણ ગાડી નથી હલે નહીં. અને એ વખતે જે બધા હતા એને કોલસા એન્જિનની માલિકા નાખવાનું ચાલુ કર્યું. ગાડી નાખીને અડધો ઇંચ પણ હલતી નથી. એટલે જે અંગ્રેજ સાહેબ હતો એને એમ થયું કે લાવો હું જાતે નાખું કોલસા, અને ગાડી કેમ નથી ચાલતી, તો તે પણ કોલસા નાખવા માંડ્યો, પણ તો પણ ગાડી નાખીને ચાલી નહીં. કોલસા નાખે તેમ અગ્નિ વધારે પ્રગટતી જાય, પણ નાથી ગાડી હલતી નથી. આ બાજુ બુટ ભવાનીમાં કે જો ભાવનગરના મહારાજા જ્યાં લગીને મારા મંદિરમાં બેઠા છે ત્યાં લગીને જો તારી ગાડી હલવા દઉં તો અણેજવાળી બુટ ભવાની માતાજી ન કહેવાય. અને પછી અંગ્રેજ સમજી ગયો કે આ ખોટું થઈ ગયું છે. પછી તો કોક કે જઈ અને મહારાજને વાત કરી કે તમે અહીંયા બેઠા છો અને ગાડી આવડા હાંકે છે, તો ગાડી નાથી હલતી નથી. અને તે દી અંગ્રેજની ઓફિસરને બોલાવી અને મંદિરમાં બુટ ભવાની માતાએ કીધું હતું કે હવે જો તારે અહીંથી ગાડી હાંકવાની હોય ને, તો કે એક ચૂંદડી, એક શ્રીફળ અને એક હવા રૂપિયો આ જગ્યાએ નીકળીને એટલી દાન મૂકતો જાય. અને જો એ પહેલાં નીકળ્યો તો તારી રેલગાડી જો આકાશના માર્ગે ન ઉડાડું તો હું બુટ ભવાની માતા ન કહેવાય. એ પછી અંગ્રેજ સરકારને પણ આ જગ્યાએ જેટલી વખત નીકળે એ વખતે રોજ શ્રીફળ એક મૂકતા હતા, એક ચૂંદડી અને હવા રૂપિયો
માતાજીની જગ્યાએ મૂકતા જતા હતા અને પછી જ તેના ટ્રેનની વિસલ વાગે અને પછી જ ત્યાં ટ્રેન આગળ વધતી હતી. તો દોસ્તો આ છે બુદ્ધ ભવાની માતાજીનો ઇતિહાસ. અને આજે પણ માતાજીને શ્રીફળ, એક ચૂંદડી અને હવા રૂપિયો મૂકવામાં આવે છે. અત્યારે તો માતાજીની રજા લીધા પછી એક સામટા 12 મહિનાના શ્રીફળ, ચૂંદડી અને પૈસા જે થાય એ મૂકી દે છે. તો આ જગ્યાએ માતાજીનો ફોટો રાખવામાં આવેલો છે બુદ્ધ ભવાની માનો અને ગણપતિ દાદાનો. આ જગ્યાએ ગાડી ઊભી રહે પછી ત્યાં આગળ વધે છે. તો દોસ્તો આ એ જ જગ્યા છે જ્યાંથી રેલગાડી હલતી નથી અને આ જગ્યાએ રેલગાડી આવીને ઊભી રહી ગઈ હતી. તો આ એ જ જગ્યા છે જ્યાં બુટમાં રેલગાડી રોકી હતી. અને આ જગ્યાએ અંગ્રેજ સરકારને બધા પાસે ટેક્સ ઉઘરાવતા હતા, પણ માતાજી પાસે અંગ્રેજ સરકારને ટેક્સ ભરવો પડેલો છે. તો આ માતાજીનો મહિમા તમે જાણી લો. અણેજ ગામમાં અંગ્રેજ સરકાર પાસે ટેક્સ ઉઘરાયો હોય તો એ આ બુદ્ધ ભવાનીમાં એ ઉઘરાયેલો છે. અંગ્રેજ સરકાર પાસે ટેક્સ ઉઘરાયેલો છે. દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ ને લાઇક કરી દેજો. અમારી ચેનલને સપોર્ટ કરો. ફરી મળીશું નવો વિડીયો સાથે. ત્યાં લગીને જય માતાજી, રાધે કૃષ્ણ.